8મો સ્કંદ મન્વંતર લીલા. એક કલ્પમાં 14 મન્વંતર થાય છે. દરેક મન્વંતરના અધિપતિ મનુ અલગ અલગ હોય. દરેક મન્વંતરમાં મનુના પુત્રો હોય છે. જેમ રાજાનો મહિમા એમ રાજકુમારનો મહિમા. રોયલ ફેમિલી. દરેક મન્વંતરમાં સપ્ત ઋષિઓ હોય એ રાજાનું માર્ગદર્શન કરવા માટે. દરેક મન્વંતરમાં ઇન્દ્ર હોય અલગ અલગ. દરેક મન્વંતરમાં ઇન્દ્ર બદલાય. અને દરેક મન્વંતરમાં ભગવાનનો અવતાર પણ થાય. એ કથા જેમાં લખવામાં આવી એ 8મો સ્કંદ મન્વંતર લીલા. ભગવાનનો નરનારાયણ અવતાર થયો. ભગવાનનો હરિ અવતાર થયો, જેણે ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો. ભગવાનનો અજીત અવતાર થયો, જેણે દેવો દાનવોને આ બધી મન્વંતરોની કથા કરી. સમુદ્ર મંથનની કથા કરી. ભગવાને મોહિની રૂપ લઈ, કૂર્મ રૂપ લઈ ભગવાને મંદર પર્વતને પોતાના પીઠ ઉપર ધારણ કર્યો. ધન્વંતરી બની ભગવાને અમૃત લઈ અને પ્રગટ થયા. અને મોહિની બની ભગવાને દૈત્યોને છેતરી દેવોને અમૃત પાયું. દેવો એટલે દૈવી વૃત્તિ, એને જ અમૃત પવાય, એ જ અમર બને. આપણી હારે અમર બને ને એ હારું. આપણી અંદરની બુરાઈ એ અમૃત પી જાય ને અમર થઈ જાય કે હવે તો આનો ક્રોધ કોઈ દી ન મટે, હવે આનો લોભ કોઈ દી ન મટે, હવે આનું અભિમાન હવે ન જાય, હવે ક્યોરેબલ નથી બિલકુલ. કેમ? અમૃત ચાખી ગયો. બુરાઈ અમૃત ચાખી ગઈ. એ દૈત્યો જો અમૃત પી જાય તો એ તો બુરાઈ અમૃત ચાખી જાય, એ ઘાટ થાય. એટલે ભગવાને છલ કર્યું, મોહિની બની દૈત્યોને છેતરી દેવોને અમૃત પાયું. अच्छाई अमर हो जाए ये अच्छा है, बुराई अमर हो जाए बहुत बुरा होता है. कथाना तमे जे संदेश छे सांभळो ए समझो. पछी तो देवो अने दानवोनी वच्चे युद्ध थयुं. हवे आमां शुं छे? देवोनी पासे अमृत एटले अमर थई गया एटले मरे नहीं, पण दानवो એને ભલે દૈત્યોને મળ્યું નહીં અમૃત, પણ એના ગુરુ ઈ જબરા શુક્રાચાર્ય, એની પાસે સંજીવની વિદ્યા. એટલે દૈત્યો ભલે મરી જાય પણ શુક્રાચાર્ય સંજીવની વિદ્યાથી પાછા એને જીવતા કરે. તો બુરાઈ મરી જાય એટલે કાયમ માટે મરી જ જાય છે એવું નથી. બુરાઈ મરી જાય, બુરાઈ સમાપ્ત થાય, પણ કાયમ માટે સમાપ્ત થઈ ગઈ એવી ભ્રમણામાં રહેવાની જરૂર નથી. હવે મને વિકાર ન આવે, મારી વાસના બધી મટી ગઈ. ઊભો રે, ઊભો રે, ઊભો રે. કોક દી આવશે ને કોક મેનકાના ઝાંઝરનો ઠમકો તારા મનને ચલિત કરી શકશે. વિશ્વામિત્ર જેવા તપસ્વીના મનને પણ મેનકાના ઝાંઝરનો ઠમકો ચલિત કરી જાતો હોય. આપણને એમ લાગે કે મેં ક્રોધ જીતી લીધો, પણ કોઈ ઘટના એવી ઘટે ને પછી એવો ક્રોધ, બધા એમ કે આમને આટલા ગુસ્સે થતા અમે ક્યારેય જોયા નથી. तो बुराई मिट भी जाती है लेकिन फिर से वो पैदा हो सकती है. शुक्राचार्य के पास संजीवनी विद्या है. બહુ અદ્ભુત રહસ્ય છે આ કથાઓના. પછી તો શુક્રાચાર્યની કૃપાથી બળવાન બનેલા બલિ રાજા, અને એમણે યુદ્ધમાં દેવતાઓને પરાસ્ત કર્યા. मर्या भले नहीं, पराजित थया. तो इसका मतलब यह है कि अच्छाई परेशान हो सकती है, पराजित हो सकती है, नष्ट नहीं. પછી તો બલિ રાજા ઇન્દ્રાસન ઉપર નજર કરી કે હવે મારે ઇન્દ્રાસન જોઈએ.
શુક્રાચાર્યને પૂછ્યું, ગુરુજી ઇન્દ્રાસન માટે શું કરવાનું? હવે આટલી સત્તા તો આવી ગઈ, પણ ધીમે 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 બધું આપણે કબજે કરવું છે. તાલુકા પંચાયત કબજે કરી, જિલ્લા પંચાયત કબજે કરવાની છે, હવે રાજ્યને કબજે કરવું છે, હવે રાષ્ટ્રને, અને એમ કરતા કરતા વિશ્વ વિજેતા. થિંક બિગ, એમ જ હોય ને. તો ઇન્દ્રાસન માટે શું કરવાનું? શુક્રાચાર્ય કહ્યું, નિયમ એવો છે, 100 અશ્વમેધ યજ્ઞ કરે તે ઇન્દ્ર થાય. તો આપણે કરીએ. એટલે ભૃગુવંશી બ્રાહ્મણોના શરણે ગયા બલિરાજા, અને ભૃગુ કચ્છમાં, ભૃગુ કચ્છ એટલે એ વખતનું ભૃગુ કચ્છ, આજનું ભરૂચ, ગુજરાતમાં આપણે નર્મદાને કાંઠે, નર્મદાને કાંઠે 100 અશ્વમેધ યજ્ઞ કર્યા, 99 પરિપૂર્ણ થયા. 100મો અશ્વમેધ યજ્ઞ ચાલતો હતો, અને એ સમયે દેવતાઓની માતા અદિતિને ચિંતા થઈ. એમણે પોતાના પતિ કશ્યપની અનુમતિ, આજ્ઞા અને આશીર્વાદ લઈ 12 દિવસનું પયોવ્રત કર્યું. એ પયોવ્રતથી પ્રસન્ન થયા અને ભગવાન પ્રગટ થયા. બોલીએ યજ્ઞ પુરુષ ભગવાન કી જય. યજ્ઞેશ યજ્ઞ પુરુષાચ્યુત તીર્થપાદ તીર્થ શ્રવ શ્રવણ મંગલ નામધેય. આપન્ન લોક વૃજનોપશમોદયાદ્ય શન્ન ક્રુધીશ ભગવન્નસી દીનનાથ. ભગવાનની સ્તુતિ કરી માતા અદિતિએ. ભગવાને કહ્યું, માં માગો, શું આપું? કે મારા દીકરાઓ દેવતાઓ દર દર ભટકે છે, એમને એમનો અધિકાર પાછો અપાવો પ્રભુ. દૈત્યોએ એ છીનવી લીધો છે અધિકાર, કબજો કરી લીધો છે. મારા દીકરાઓ દેવતાઓ દર દર ભટકે છે. ભગવાન બોલ્યા, માં દેવી, આ સમયે મારું યજન કરી રહ્યા છે, તમે પણ વ્રત કર્યું છે, તમને પણ વરદાન આપું છું કે તમારી ઈચ્છા પ્રમાણે થશે. પણ બલિરાજા યજ્ઞ દ્વારા મારું યજન કરી રહ્યા છે, એને મારવાનું એ ઉચિત નથી. જે મને ભજે એને હું મારું નહીં, એને તો હું તારું. એને મારવાનું ઉચિત નથી. અને હું તો દેનારો, મારું માગવાનું ઉચિત નથી. પણ છતાંય તમારા માટે થઈ અને હું બલિરાજા પાસે જઈશ અને માગીશ. અને ભગવાન બન્યા. બોલીએ વામન ભગવાન કી જય. વામન ભગવાનના યજ્ઞોપવિત સંસ્કાર થયા. કોઈએ કૌપિન આપ્યું, કોઈએ દંડ આપ્યો, કોઈએ આસન આપ્યું, કોઈએ કમંડલ આપ્યું, કોઈએ છત્ર આપ્યું. યજ્ઞોપવિત જનોય ધારણ કરી અને વામન ભગવાન બલિરાજાના યજ્ઞમાં પધાર્યા. બલિરાજાએ સ્વાગત કર્યું, ભગવાનના ચરણનું પ્રક્ષાલન કર્યું. તત્પાદ શૌચમ જન કલ્મષાપહમ. મનુષ્યના પાપને ધોનારું ભગવાનનું ચરણોદક બલિએ માથે ચડાવ્યું. અદ્યનઃ પિતરસ્તૃપ્તા અદ્યનઃ પાવિતમ કુલમ. આપ પધાર્યા, મારા પિતૃઓ તૃપ્ત થયા. આપ પધાર્યા, મારું કુળ ધન્ય થયું. આપ પધાર્યા, મારો યજ્ઞ સફળ થયો. બ્રાહ્મણ આવે ને ઘરે એટલે આ 3 વસ્તુ થાય. વિદ્વાન, પવિત્ર, સંધ્યાવંદન કરનારો બ્રાહ્મણ આવે તમારે ઘરે એટલે આ 3 વસ્તુ થાય. પિતૃઓની તૃપ્તિ, કુળની પવિત્રતા, અને તમે જે સત્કર્મ માંડીને બેઠા હોય એની સફળતા. અદ્ય સ્વિષ્ટ ક્રતુરયમ.
પ્રભુ, હે બ્રાહ્મણ દેવતા, મને એમ લાગે છે કે પૃથ્વી ઉપરના સમસ્ત બ્રાહ્મણોનું તેજ, તપ, શરીર ધારણ કરીને મારા યજ્ઞમાં આવ્યું છે. આજ્ઞા કરો, શું આપું? એટલે વામન ભગવાન કહું, મારે કાંઈ નથી જોતું, આપણે લેરો આમ જ આનંદ આનંદ. કે નહીં, કાંઈક તો માગો. કે મારે કાંઈ માગવાનું છે જ નહીં, કાંઈ નથી જોતું. જો મારા ગુરુજીની પાસેથી હું શીખ્યો, યદૃચ્છા લાભતુષ્ટસ્ય તેજો વિપ્રસ્ય વર્ધતે. જે મળે એમાં સંતોષ રાખે એ બ્રાહ્મણનું તેજ વધે. યદૃચ્છયોપપન્નેન સંતોષો મુક્તયે સ્મૃતઃ. ભાગવતમાં કેવી કેવી પંક્તિઓ છે. મળે એમાં સંતોષ માને એ ભવસાગરથી તરી જાય, એ સંસારના બંધનથી મુક્ત થાય. મારે કાંઈ નથી જોતું. પણ તોય બલીએ પૂછ્યું, કુરો ખપે? એમ નહીં મહારાજ, મારે કંઈક આપવું છે. કે તારે આપવું જોઈએ, તારે આપવું છે તારા માટે થઈને કંઈક કહું કે હા બસ એમ કહો. બલીને એમ થયું કે આવા ત્યાગી, આવા સંતોષી, આવા તપસ્વી બ્રાહ્મણ મારે આંગણે, મારા યજ્ઞમાં ધન્ય થઈ ગયો હું. અને ભગવાને પેલા ત્યાગનું એવું મજાનું નાટક કર્યું. ભગવાનને હું ત્યાગ ને હું સંગ્રહ, બધું નાટક જ છે. તો પછી રાજા મારા ડગલાથી માપીને 3 ડગલા પૃથ્વી આપ. અને અસુરાધિપતિ હસી પડ્યો ખડખડાટ. બહુ હસ્યો, બહુ હસ્યો. वामन जी देख करके मुस्कुराते रहे, कितना भोला है. અટાણે મારા માગવા ઉપર દાંત કાઢે છે, પછી એના લોકો જ એને કાઢશે જ્યારે કાંઈ નહીં રહે ને ઠન ગોપાલ થાય. બહુ હસ્યા રાજા બલી, બહુ હસ્યા. અને પછી બોલ્યા કે તમે બાળક છો હાવ, તમને માગતાય નથી આવડતું. અરે આ તો એ બલી આપવા બેઠો છે કે એની પાસે એકવાર માણસ આવીને માગે, હાથ લંબાવે તો પછી જીવનમાં એણે કોઈની પાસે હાથ લંબાવવો ન પડે ક્યારેય, એટલું આપે છે બલી. મારે તમને માગતા ન આવડ્યું, ફરીથી માગો, ફરીથી. કે ના, વાહ 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 બલી વાહ, વાહ બલી વાહ, વાહ વાહ બલી, તારા જેવી ઉદારતા, આવો દાની, દેવાની ભાવના કેમ ન હોય. તારા પિતા કોણ, તારા દાદા કોણ, તારા પરદાદા કોણ? વિરોચન જેવો ન્યાયપ્રિય કોઈ નહીં, તારા દાદા પ્રહલાદ જેવો ભક્ત નહીં, તારા પરદાદા હિરણ્યકશિપુ જેવો કોઈ વીર નહીં. વાહ બલી, વાહ બલી, તારામાં આવી ઉદારતા આવે ને તું આમ કે એમાં જરાય નવાઈ નહીં. તો બલિરાજાની તો આંખો મોટી થઈ ગઈ કે આ નંઢા મહારાજ, આને અમારા કુળની પેઢીઓની ખબર છે. મારા બાપા, એના બાપા, એના બાપા બધાને જાણે. કે મારા તમારી ઉંમર તો કંઈ દેખાતી નથી, તમે આ બધાને જાણો. તો કે મારી પાસે ચોપડા હોય જજમાનોના, એમાં બધું લખ્યું હોય. તમે કોઈ પણ તીર્થમાં જાઓ ને એટલે તીર્થના ગોરની પાસે ચોપડા હોય, તમારા કેટલા પેઢીના બધા વડીલો ત્યાં જાત્રા કરી ગયા એની નોંધ હોય એની અંદર, એની હારે કોણ કોણ હતું એ બધું લખ્યું હોય. આ કમ્પ્યુટરાઇઝ તો બધું અત્યારે થયું, બાકી આપણા એ પુરોહિતોએ તીર્થોમાં જાળવી રાખ્યું. આપણા બારોટ હોય ને, એ બારોટના ચોપડે નામ ચડાવવાની આખી વિધિ આપણે ત્યાં બારોટોએ હાંચવી રાખ્યું. કમ્પ્યુટર તો અત્યારે આવ્યા, એટલા માટે બારોટને દક્ષિણા હોય કે બારોટ દેવ આવ્યા, એટલા માટે તીર્થના પુરોહિતને દક્ષિણા હોય. એ પુરોહિતો પછી પોતાને ઘેર રાખતા, હોટલો તો હવે આવી, પોતાના ઘરે રાખતા, હાંચવતા, ખવડાવતા, તીર્થમાં સ્નાન કરાવતા, દર્શન કરાવતા. અને એ તીર્થગોરને પછી આપણે દક્ષિણા દઈ પ્રણામ કરીને પછી એના આશીર્વાદ લઈને નીકળીએ કે તમારી યાત્રા મંગલમય હો.
કેવા સરસ સંબંધો હતા. કોઈ કાંઈ મફતનું લેતું નહોતું. મફતનું નહોતા તીર્થગોર લેતા, નહોતા આપણે મફતનું તીર્થગોરને ઘેર ખાતા. એને ત્યાં રહ્યા, એને ત્યાં જમ્યા, એણે હાંચવ્યા, એણે બધી પૂજા કરાવરાવી, દક્ષિણા આપો. આમ પરસ્પર સદભાવ અને સહયોગથી એકબીજાની આજીવિકા ગરિમાપૂર્વક ચાલતી હતી. મફતનું લેવાની વૃત્તિ નહોતી. એક ગરિમા સાથે બધા જીવતા હતા. કે મહારાજ તમે આ બધાને કેવી રીતે ઓળખો? તમે એટલા નનકુડા એવા. વામન ભગવાને કહ્યું, હું તારા બાપાને, એના બાપાને, એના બાપાને અમે બધાને ઓળખીએ. મનમાં કે એટલા માટે કે હું એ બધાનો બાપો છું. એટલે ભગવાન તો જગત પિતા. કે મહારાજ તમે બહુ સરસ બોલો છો, પણ તમે માગી લ્યો, હરખી રીતે સમજીને માગી લ્યો. વામન ભગવાને ફરીથી કહ્યું કે તું તો બહુ ઉદાર છે બલિરાજા, પણ મારે બધું શું કરવું છે? બસ મારા પગલાથી માપીને 3 પગલા પૃથ્વી, એટલે શું છે? હું બેહું, મારા સંધ્યા પૂજાના વાસણ આજુબાજુ રાખી શકું, ક્યાંક થોડાક ધ્રોખડ પડી હોય, ક્યાંક થોડા ડાભ પડ્યા હોય, અને બધા પૂજાના ફૂલ ને આન તેન બધું પડ્યું હોય ને, એટલે આપણી એટલી જમીન હોય તો આપણને આવીને કોઈ ઉઠાવે નહીં કે મહારાજ નીકળો, આ અમારે હળ હાંકવાનું છે. બસ મારા ડગલાથી માપીને 3 ડગલા પૃથ્વી, મારા ડગલાથી માપીને 3, મારા ડગલાથી માપીને, મારા ડગલાથી માપીને 3 ડગલા. એટલે શુક્રાચાર્ય કયું ના જોતા હતા કે માળવા છે નનકુડું, બ્રાહ્મણનું બાળક, સરસ મજાનું બ્રહ્મચારી થઈને આવ્યો છે, અને એનું ટાલકું તો જો જગારા મારે, આ કોઈ સાધારણ તેજ નથી. અને એમાં મારા ડગલાથી માપીને, મારા ડગલાથી માપીને, આ તો શુક્રાચાર્ય એ સમજી ગયા તરત, ધ્યાન લગાડ્યું. ઓ દુનિયાનો દાતાર ભિખારી બનીને આવ્યો છે નાટક કરતો કરતો. આ લેવા નહીં લૂંટવા આવ્યો છે. એટલે બલિરાજાને બોલાવ્યા વચ્ચે, એ બલિ જી ગુરુજી અહીંયા. બલિરાજા ગયા, વામન ભગવાનને પગે, મારા ગુરુજી જરા બોલાવે, હમણાં આવું. વામન ભગવાનને એમ થયું એના ગોર દાદા આડા નો આવે તો સારું, નહીં તો ઘણે ઠેકાણે ગોરદાદા આડા આવે. એના જે ગોરદાદા છે કુળ ગોર છે. જી 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 ગોરદાદા, જી ગુરુજી, તું આની પૂજા કરવા માંડ્યો છે, લળી લળીને પાય લાગે છે, પણ તને ખબર છે એ કોણ છે? તો જે હોય તે પણ બહુ ઉત્તમ બ્રાહ્મણ છે, બહુ તેજસ્વી. અરે નહીં, બ્રાહ્મણ નહીં, બ્રહ્મ છે, સાક્ષાત ભગવાન છે. હે? હા, સાક્ષાત ભગવાન છે. અરે તો ધન ઘડી ધન ભાગ. તને સમજાતું નથી કયું નો કહે છે મારે ડગલે માપીને 3 ડગલા, મારે ડગલે માપી 3 ડગલા. એ તો 1 ડગલામાં એ બધું માપી લે એમ છે. આ જે કાંઈ છે ને એ બધું તો એનું એક જ ડગલું છે. ત્રિપાદૂર્ધ્વ ઉદય પુરુખ એ અમૃતમ દિવી, ત્રિપાદસ્ય અમૃતમ દિવી. હા, વેદોમાં વર્ણન છે. એટલે કે ભગવાન જો હોય તો પછી એના જેવું બીજું રૂડું હું, તો પછી બધું ભગવાન લઈ જાય તોય હું તૈયાર. એટલે શુક્રાચાર્ય કે એ મેં તને સમજાવવા હાટું બોલાવ્યો, એમ બધું લૂંટી ના નખાય, એમ દઈ ન દેવાય. શુક્રાચાર્ય વાર્યો બલિને, પણ બલિ માન્યા નહીં. કેમ? ભગવાન છે. બલિએ પોતાના ગુરુ ત્યજ્યા, પ્રહલાદે પિતા ત્યજ્યો, ભરતજીએ પોતાની માં કૈકેયીને ત્યજી. નારાયણનું નામ જ લેતા વારે તેને તજીએ રે. બલિરાજા આવ્યા, જી મહારાજ
તો હું નક્કી કર્યું તમે? તો કે આપણે પહેલેથી નક્કી જ છે, મારા ડગલાથી માપીને 3 ડગલા. હવે બલિરાજા ઓળખી ગયા કે વાહ દીનાનાથ, તારું લટકું, વાહ તારું નાટક, વાહ મારા પ્રભુ, વાહ તારી લીલા. હા, જેવી તમારી ઈચ્છા પ્રભુ. તો સંકલ્પ કરાવો ગોરદાદા. ભૂદેવ સંકલ્પ કરાવો. તો તારા ગોરદાદા હોય અને મારાથી સંકલ્પ ન કરાવાય, એને દક્ષિણા મળવી જોઈએ. એટલે બલિરાજાએ ગોરદાદાની સામે જોઈને કહ્યું, ગોરદાદા સંકલ્પ કર, તારે જેમ કરવું એમ કર. તું મારો જજમાન નહીં, હું તારો ગોર નહીં, તારે મારું કયું માનવું નથી. અને બહારના હમણાં નવા નવા આવ્યા એના માટે તારે ઓળઘોળ થઈ જવું છે. મારે તારે કાંઈ નહીં. આવું બધું બહુ નાટક થાય. આ કંઈ ખાલી આની જ કથા છે એમ નહીં. એટલે બલિરાજાએ કહ્યું ભગવાન વામનને કે મારા ગોરદાદા તો જરાક આમ રિહાઈ ગયા હોય એવું લાગે છે, એને તો હું પછી મનાવી લે. અમારા ગોરદાદા આમ બહુ ભોળા, આમ કાંઈ નહીં એમને, એ તો મારું ભલું ઈચ્છે છે, મારું હિત ઈચ્છે છે, એટલા માટે. તો તારા ગોર ન કરાવતા હોય સંકલ્પનું ને તો પછી મને આવડે છે. આ તો અમને એમ કે એને 11 દક્ષિણા મળે, લે હાથમાં પાણી. આમ કરીને ભગવાન વામન પોતાના કમંડલુમાંથી પાણી બલિરાજાના હાથમાં આપવા જાય, ત્યાં ગોરદાદા શુક્રાચાર્યને એમ થયું કે અરે રે 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 રે, હમણાં બધું લૂંટાવી દેશે. આને ખબર નથી આ ભિખારી થઈ જવાનો છે. અમારો જજમાન એને જે મતી હુજી છે અટાણે ઓળઘોળ થઈ ગયો છે. આ નવા આવેલા ભૂદેવ ઉપર પણ એને ખબર નથી લૂંટાઈ જવાનો છે. એટલે શુક્રાચાર્યથી રહેવાનું નહીં ને તો ઓલા કમંડળના નાળચામાં ડેડકો બનીને ઘૂસી ગયા કે પાણી નીકળવા દઉં તો સંકલ્પ કરાવશે ને. તે વામન ભગવાન ઘણું કમંડળ, બલિરાજા હાથ ધરીને ઉભેલા, વામન ભગવાન કમંડળને ઘણું નામ નમાવે, પણ પાણી જ ન નીકળે, પાણી જ ન નીકળે. આવી બધી કથાઓ અમારા કથાકારો આનંદથી કરતા હોય કે ડેડકો બનીને ઘૂસી ગયા અંદર, પાણી ન નીકળવા દે. એટલે વામન ભગવાને જોયું તો સમજી ગયા પ્રભુ ગોરદાદા ન્યા નહોતા, એટલે હવે ક્યાં છે ખબર પડી ગઈ. એટલે બલીને કે ઉભો રહે, તો આમાં કંઈક આડું આવ્યું લાગે છે. મતલબ કોક આડું આવ્યું. આપણે ગુજરાતી ભાષા છે ને આપણી ગજબની છે. કોકને ફોન કરો ને તમે, હલો જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, શું કરો છો? કાંઈ નહીં, આ આડા પડ્યા છીએ. એટલે ઘણાને આડા પડવાનો શોખ હોય. કોકનું સારું થતું હોય એમાં આડા પડે. આમાં કંઈક વચ્ચે આડું આવ્યું લાગે છે. યજ્ઞ ભૂમિ તો હતી જ, એટલે ડાભ તો હોય જ. એક ડાભડો લઈ દર્ભ અને પછી એના નાળચામ નાખ્યો, નાળચું સાફ કરવામાં. તો શુક્રાચાર્યની એક આંખ બંધ થઈ ગઈ, ફૂટી ગઈ. વિચાર કર્યો, જો હવે જાજીવાર રહીશ ને તો બેય જાહે. એટલે સમજીને નીકળી ગયા બહાર. એટલે ત્યારથી શુક્રાચાર્ય આમ એકાક્ષી, એક આંખવાળા, એક આંખ ફૂટેલી, એક આંખ છે. પણ બીજા અર્થમાં ભગવાન કોઈની દ્રષ્ટિ લઈ ન લે. ભગવાને એક દ્રષ્ટિ આપી કે તમે દ્વૈત ભાવથી ન જુઓ, તમે તો જ્ઞાની પુરુષ છો, તમે એક દ્રષ્ટિથી જુઓ, તમે ભેદ ન કરો. આંખ બે પણ દ્રષ્ટિ એક, એ હોવી જોઈએ. ભગવાને 3 ડગલા પૃથ્વી માગી, બલિરાજાએ સંકલ્પ કર્યો. પછી ભગવાન લેતી વખતે વામનમાંથી થયા વિરાટ. એકમાં આયનું, બીજામાં સ્વર્ગનું બધું જ માપી લીધું. બલિ પાસે કશું ન રહેવા દીધું. 3જા ડગલા માટે ભગવાને બલિને કહ્યું, બતાવ બલિ, 3જું ડગલું ક્યાં મૂકું? પદાની ત્રીણી દત્તાની. હે અસુરાધિપતિ, તે 3 ડગલા પૃથ્વીનો સંકલ્પ કર્યો છે. બ્રાહ્મણને સંકલ્પ પ્રમાણે જો દાન દેવામાં ના આવે નરકમાં જઈશ. બતાવ 3જું ડગલું ક્યાં મૂકું? હવે કશું જ બચ્યું નથી તારી પાસે. એટલે બલિરાજાએ કહ્યું,
મારી પાસે હજી હતું એ બધું લઈ લીધું, પણ હજી મને તો નથી લીધો ને, હું તો છું ને. પદમ તૃતીયમ કુરુ શીર્ષનિ મે નિજમ. પ્રભુ ત્રીજું ડગલું મારા મસ્તક ઉપર પધરાવો, મુझे भी ले लो, मुझे भी अपना बना लो. ભગવાન વામને ત્રીજું ડગલું બલિરાજાના મસ્તક ઉપર મૂક્યું. બલિ ભગવાન કે હો ગયે. બલિ કે હો ગયે. તમે હાવ હાચું કહેજો, મોબાઈલ તમારો આવું તમે માન્યું અને તમારો છે, હવે કોણ કોને હાચવે? મોબાઈલ તમારી સેવામાં હોય, તમારું કામ કરી દે તમે કયો એ પ્રમાણે, પણ એને હાંચવાની જવાબદારી કોની? એને ચાર્જ કરવાની જવાબદારી કોની? એમ બલિની રક્ષા કરવાની જવાબદારી અને હાંચવાની જવાબદારી હવે ભગવાનની થઈ ગઈ. એટલે એમ કહે છે ને, ઓલો પેરો ચોકીદાર બનીને ભગવાન પેરો દે છે. કેમ હાંચવાનો? તો જો બલિની પાસે જે હતું એ બધું લઈને ભગવાને આપી દીધું ઇન્દ્રને, કે જા તારો અધિકાર તને પાછો. આ હજી 5 વર્ષની ટર્મ પૂરી નહોતી થઈ અને તારી સરકાર ઉથલી જવાની હતી. જા હવે પૂરું કર. તો કે હવે આનું, તો કે એનું ધ્યાન હું રાખીશ. પણ ઇન્દ્ર રાજી થઈને પાછા જતા હતા ને, એટલે બલિરાજાએ ઇન્દ્રને કહ્યું કે તારા ઉપર ભગવાને કૃપા કરી, એના કરતાં મારા ઉપર વધારે કૃપા કરી. કેમ? કે તને ભગવાન પાસેથી આ સત્તા મળી, પણ મને ભગવાન પોતે મળ્યા. વધારે ફાયદામાં કોણ? અને ભગવાને બલિરાજાને પૂછ્યું કે હું મારા ભક્તોની ઈચ્છા પૂરી કરનારો બલિ, तुम्हारी भक्ति से मैं प्रसन्न हूं, क्या चाहते हो? तारा मनमा હતું ને કે મારે ઇન્દ્ર થવું છે, હું કરીશ, તને ઇન્દ્ર કરીશ. પણ આ ઇન્દ્રને એનો પોતાનો જે ટેન્યોર છે એ પૂરો કરી લેવા દે. આ 7મા મન્વંતરનો ઇન્દ્ર છે પુરંદર, એનો ટેન્યોર પૂરો થાય, એનો કાર્યકાળ પૂરો થાય, એ પછી જે 8મો સાવરણી મન્વંતર આવશે એ સમયે હું તને ઇન્દ્ર બનાવીશ. એટલે બલિરાજા પણ ચિરંજીવ છે. અશ્વત્થામા, બલિ, વ્યાસ, હનુમાન, વિભીષણ, કૃપ, પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવિના, 7 ચિરંજીવી છે. એટલે બલિની રક્ષા, પ્રભુ એ તો ત્યાં સુધી જીવતા રહેવું તો પછી ઇન્દ્ર થાહું, અરે કે કાળ પણ તારો વાળ વાંકો ન કરે. ભગવાન પોતે જ ચોકીદાર બનીને ત્યાં. પછી તો લક્ષ્મીજી આવ્યા ને બલિને કાંડે રાખડી બાંધી કે હવે મારી રક્ષાથી કાળ તારો વાળ વાંકો નહીં કરી શકે, પણ તું મારા ધણીને હવે છોડ. આ 24 કલાકને 7 દિનની ડ્યુટી મારે કરવું, હું મારું ઘર સૂનું. રક્ષાબંધન કા ત્યોહાર બન ગયા. એટલા માટે રાખડી બાંધે અથવા તો ગોરદાદા પણ રક્ષા બાંધે તો બોલે યે ન બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામ પ્રતિબદ્ધનામી રક્ષે માચલ માચલ. આવું બોલીને રાખડી બાંધવાની હોય બહેનો. આ શ્લોક તમને બધાને આવડવો જોઈએ. અને આ શ્લોક બોલીને રાખડી બાંધશો તો બરાબર. પછી બહેનોને આવડે નહીં, પછી આનું ગમે એમ ગુજરાતી રક્ષે રક્ષે રાખડી બધો ને બલિરાજા. પાછી ત્યાંથી વળી બીજું આવે હેમચંદ્રાચાર્યની વાડીમાં 360 દિનના આશીર્વાદ. કઈ ભાષામાં બોલતી હોય ખબર નહીં, પણ એ ભાષા ભાવની છે, બેનની ભાષા છે ને. રક્ષા સૂત્ર બાંધે, ભાઈને રાખડી બાંધે.